સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન વેગવંતું છે। આ અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષની થીમ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા स्वतंत्रता का उत्सव स्वच्छता के संग हेठળ આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। યાત્રાનો પ્રારંભ સવારે જૂના માર્કેટિંગ યાર્ડથી થયો હતો અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ચોક પાસે સમાપ્ત થઈ હતી। અહીં ઉપસ્થિત મહાનુભાવ દ્વારા સ્વચ્છતા ही સેવા કાર્યક્રમ હેઠળ સાફ સફાઈ પણ કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડ ખાતે શું કહેશો? આજરોજ તારીખ 12 ઓગસ્ટ 2025 રોજ જે તિરંગા યાત્રાનું આયોજન કરેલ જિલ્લા સરકારી તંત્ર દ્વારા, તો એની અંદર મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। પોલીસ અને હોમગાર્ડ, જીઆરડી અને વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ મળીને 1000 થી 1200 જેટલા વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો જોડાયા હતા અને તમામ તિરંગા સાથે બોટાદના ગલીઓમાં એ લોકોએ કૂચ કરી હતી। સાથે સાથે પોલીસ બેન્ડની સુરાવલી પણ હતી અને યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવેલો। ટ્રાફિક અને સામાન્ય નગરજનોને અડચણ ના રૂપ થાય એ બાબતે ટ્રાફિકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે બોટાદ જિલ્લાના જિલ્લા મથકે એટલે કે બોટાદ શહેરની અંદર 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે જિલ્લા પ્રશાસન દ્વારા તિરંગા યાત્રાનું વિશાળ પાયા પર આયોજન કરવામાં આવ્યું છે। એમાં અમારા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ મયુરભાઈ, પંચાયતના અધ્યક્ષા બેન શ્રી જેઠીબેન, સાથે સાથે જિલ્લાના તમામ આગેવાનો, જિલ્લા પ્રશાસનના તમામે તમામ અધિકારીઓ સાથે જિલ્લાના તમામ નાગરિકો દ્વારા ખૂબ ઉમળકા અને ઉત્સાહભેર તિરંગા યાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન આજરોજ કરવામાં આવ્યું છે અને આના માધ્યમથી સ્વચ્છ ભારતનો અમે સંદેશો આપવા માંગીએ છીએ। આ તિરંગા યાત્રાના માધ્યમથી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપવા માંગીએ છીએ। આ તિરંગા યાત્રાના માધ્યમથી અમે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પંચપ્રાણ પ્રતિજ્ઞા જે લેવામાં આવી હતી ગત વર્ષે એને દોહરાવી અને એ દિશાની અંદર સૌ નાગરિકો એક એક કદમ પોતાનું આગળ વધારી અને આ રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે બધા આગળ આવે એવા સંદેશા સાથે આજે ભવ્ય અને દિવ્ય સ્વરૂપે બોટાદની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા યાત્રા આજે યોજાયેલ છે। આ તિરંગા યાત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે થી લઈ અને બોટાદના 4 કિલોમીટર માર્ગ સુધી આ તિરંગા યાત્રા નીકળવાની છે। આ તિરંગા યાત્રામાં રાજકીય આગેવાનો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ અને બોટાદના અનેક લોકો જોડાયેલા છે અને આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં માણસો જોડાયેલા છે અને બોટાદના મુખ્ય રાજમાર્ગો ઉપર નીકળી અને યાર્ડ ખાતે આ તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવશે। પારસ ગાંધી કેમેરામેન સાથે પરેશ શેખ, બોટાદ।